દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. આશા રાખું કે આપ સર્વ મજામાં હશો. આપ સર્વનો હૃદયથી યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ બ્લોગ વતી આપનું સ્વાગત છે. આજે તારીખ છે 1 ઓગસ્ટ 2024 અને સવારના 10:15 થયા. હા, અને આપણે થઈ ગયા તૈયાર. કાપ્યું બધાને જય દ્વારકાધીશ કહી દે. રાધે રાધે બોલો. અમારે પીયુના બ્લોગ બનાવવાનો છે. કાપ્યું વિડીયો બનાવવાનો. હા, અમારે પીયુ મોટી થઈને બ્લોગર બનશે. તો આપણે સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. રાધે રાધે. તો આજનો ના હમણાં આપણે જાઉં ને ત્યાં આપણે ત્યાં જ જાઉં. તો આજનો સુવિચાર પહેલાં લઈ લઈએ. સાંભળે, કોઈનો માળો બનાવવામાં મદદ કરજો. ભગવાનના દરબારમાં નીતિ અને કર્મનો હિસાબ થાય છે કે ધન દોલતનો નહીં. મસ્ત સુવિચાર છે. કોઈના જીવનમાં ખુશી આવે એ માટે બીજાને મદદ કરીએ. અમારે એક કોમેન્ટ હતી કે હિંચકાના કડામાં ઓઇલ પૂરો કે અવાજ આવે છે. અવાજ આવે છે પીવું? હા, તો ઓઇલ આજ પૂરી દેવાનું છું. વાગે છે શારદાબા. હું કરસ પીવું? પાછળ વાગે. શારદાબા હું કરસ પીવું? જય દ્વારકાધીશ. પોતું ગારે જો. રાધે રાધે. રાધે રાધે. બધાને કહી દે. મારે જવું છે પીવું બજારમાં. તારે આવું હીરા બજારમાં? થોડો ભટકાઈ જાય પીવું. હા, ભટકાઈ જાય કાસ ફૂટી જાય. મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ. હાલ પીવું ભગવાનના ટંકોરે વગર. હા, પિતાને વંદન. આપણે થઈ ગયા તૈયાર. કાપ્યો. હવે જઈએ નીચે. મારે પીવું ને રીવાય. કાપ્યું. તાર ફ્રેન્ડ ક્યાં ગયા? એ નહીં, મોટા ફ્રેન્ડ ચોકડી યાદવ. અમારે પીવું એ બુર્જ ખલીફાને હાથમાં પકડ્યું છે. ક્યાં પીવું? કોણ લાવ્યું? જો અમારે ઇજિપ્તનું આ કોણ લાવ્યું પીવું? ઉર્વી. હા, સવારમાં નાસ્તા પાણી કરી લીધા. વરસાદ જોવો આવે છે. મસ્ત વરસાદ આવે છે. બીજું તો જામતો જાય. ઓહો, મને ગ્લાન્સ. હવે
જો અમારા સુંદરલાલ બિલાડીના દૂધ પાસ લાવી આપણે આવી ગયા બજારમાંથી ઘરે અને ઘરે આવ્યા ત્યાં રસોઈ તૈયાર છે. ભગવાનને થાળ ધરી દઈએ. કેમ જો ડીશ થઈ ગઈ તૈયાર. વાલોદનું શાક બનાવ્યું એમ ને? હા, વાલોદનું શાક, દાળ ભાત, જમરૂક અને હરી મિર્ચ તો આપણે જોવે જ તે મસ્ત બનાવ્યું છે. હરી મિર્ચ તળેલી નહીં ખાવાની, કાશી ખાવાની. ફ્રાય કરેલી નડે તો કાશી ખાવ તો આવશે. તો હાલો ગુજરાતી લંચ કરી લઈએ. ગુજરાતી ડીશ તૈયાર થઈ ગઈ. આપણે બજાર હીરા બજારમાં ગયા હતા. હીરા બજારમાં વિડીયો બનાવવા હતા, પણ હીરા બજારમાં મંદી બહુ છે એટલે વિડીયો બનાવવાનું મન ન થયું. પછી ક્યારેક જાય ત્યારે બનાવશું. હા, બહુ મંદી, બહુ બધા કકળાટ કરે. 5 પડી ગઈ. એક દિવસ પછી એક દિવસ જિંદગીનો ઓછો થતો જાય બધાને. જો મસ્ત વ્યૂ છે. આજ મારે જ કાંઈ વાળું કરવી નથી. મેં લીંબુ પાણી પીધું 1.5 ગ્લાસ અને એ બનાવે છે એની ભેળ. થોડી ભેળ થાય. દેશી ભેળ. દેશી ટમેટું, કાંદા, આંબલી ચટણી હા નાખી. હા એના અમારે ન ભાવે એની વસ્તુની તમે ટકાવારી કાઢો, ઓલી ગણતરી કરો તો ન ભાવે એવી વસ્તુ જાજી થાય. ભાવવાવાળી વસ્તુ હાવ ઓછી થાય છે. એને સેવડો ન ભાવે. બોલો, ખાતી જ નથી. પછી દૂધી તુરિયા ગલકા, એ 3 શાક ન ભાવે. બધું જિંદગીનું અમુક વસ્તુ ભાવે, અમુક ન ભાવે. અને આપણે એવું છે કઈ વસ્તુ નથી ભાવતી, આપણને બધી વસ્તુ ભાવે. એવું છે બધું. નામ લઈને બધું ભાવે. અને અમારે એને છે તે આ વસ્તુ તો કે મને ન ભાવે, ઓલી વસ્તુ મને ન ભાવે એમ. જોવાય અને ભેળનું બાઉલ કર્યું છે તૈયાર, પણ આપણે એક દાણો નથી થયો. છોકરા કોઈ છે નહીં નકર હોય ખાય. પીહોડીને બોલે. પીહોડીને તીખી લાગે. તીખી લાગે. દીવાબત્તી કરી લીધા એમ. પેલા દીવાબત્તી કરવા ભગવાનને ધરાવી દીધું. ધરાવું છે ભગવાનને ધરાવ્યું. હાલ બહુ પીટું છે. બહુ ખાવું. બનાના તો ખાવો જ લઈને વિડીયો ઉતાર. સાલે બનાનું ખાતી સાયા ના. આ બાપુજી કોઈ ફરી તો બનાનું દેખાડે. સાલા આથી આ લાલા ખાતી સાલ ભેળ ખાવી છે. ભેળ ખાવી પીહોડી. ખીચડી કરી. બોલ. ભેળ બહુ મજા આવે છે. હા તે કહું. કોલપા ખોલવા. રાધે રાધે. કોલપા આમ ખોલવા. પીઓ રાધે રાધે. હવે ક્યારે આવીશ?
હવકાર આવીશ આ હવકાર આવીશ એમ કે હે આવશે પાછું હો.